વખતની ચૂંટણીમાં મિત્રો ઉમેદવાર કે પાર્ટી કે કોંગ્રેસ ભાઈ મેરજા વખાણ કરતા હતા ઉમેદવારના કોંગ્રેસના આમાં પડવાની જરૂર જ નથી આ ચૂંટણી પૂરતું. આમ તો મેં તો નક્કી કર્યું હતું કે આ વખતે આપણે કોંગ્રેસ વાળું બોલવું જ નહીં. આ વખતે પ્રચારમાં નીકળ્યો ને ત્યારે આમ ગાંઠ વાળી હતી કે આ વખતે ઈ પટ્ટી ન કાઢવી. એનું કારણ શું કે પતી ગયેલી નોટ છે, આપણે નામ લઈને વળી ક્યાં ચાલુ કરવું. આ વખતની ચૂંટણીમાં મિત્રો ઉમેદવાર કે પાર્ટી કે કોંગ્રેસ ભાઈ મેરજા વખાણ કરતા હતા ઉમેદવારના કોંગ્રેસના આમાં પડવાની જરૂર જ નથી આ ચૂંટણી પૂરતું. આમ તો મેં તો નક્કી કર્યું હતું કે આ વખતે આપણે કોંગ્રેસ વાળું બોલવું જ નહીં. આ વખતે પ્રચારમાં નીકળ્યો ને ત્યારે આમ ગાંઠ વાળી હતી કે આ વખતે ઈ પટ્ટી ન કાઢવી. એનું કારણ શું કે પતી ગયેલી નોટ છે, આપણે નામ લઈને વળી ક્યાં ચાલુ કરવું. ભારતીય જનતા પાર્ટી દ્વારા 9 વિધાનસભા અને 1 લોકસભાની જે પેટા ચૂંટણીઓ છે એના અનુસંધાને બધી જ મતક્ષેત્રોની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં સભાઓનું આયોજન કરેલ છે. પાક વીમાના મુદ્દે અમારી સરકાર ગઈ સરકારે જે નિર્ણય કર્યો હતો એ નિર્ણયની અંદર ફેર વિચારણા કરી અને જૂની યોજના ચાલુ રહે એને માટે અમે પ્રયત્નશીલ હતા. એમાં અમને સફળતા પણ મળી છે. પાણીની જે સમસ્યા છે એનું તો ટેકનિકલ સોલ્યુશન શોધવા માટે અમે તૈયાર જ છીએ અને શોધી આપીશું. એ પ્રચંડ બહુમતીથી 10 સીટો ભાજપ જીતે છે.